હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર આપણે ગાલા પ્રયોગ પોથીનું સોલ્યુશન જોઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો. તો આપણી પાસે વિદ્યાર્થી મિત્રો પ્રયોગ નંબર 5નું સોલ્યુશન કર્યું હતું. હવે વિદ્યાર્થી મિત્રો પ્રયોગ નંબર 6નું સોલ્યુશન જોઈએ. તો પ્રયોગ નંબર 6, એસિડ અને બેઝ વચ્ચે થતી તટસ્થીકરણની પ્રક્રિયાનો અભ્યાસ કરો. તો એસિડ અને બેઝ વચ્ચે કેવા પ્રકારની પ્રક્રિયા થાય છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલાં આપણે પ્રયોગની અંદર જોઈએ તો સાધનોની જરૂર પડે છે. તો સાધનો આપણી પાસે છે સ્ટેન્ડ, બ્યુરેટ, સ્ટોપકોક, બીકર. ત્યારબાદ આપણે પાસે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પદાર્થની અંદર. તો પદાર્થની અંદર HClનું દ્રાવણ અને NaOHનું દ્રાવણ પણ આપણને મળે છે. ત્યારબાદ એસિડિક માધ્યમ છે કે બેઝ માધ્યમ છે એનું તટસ્થીકરણ કરવાની પ્રક્રિયા છે, એટલે આપણી પાસે સૂચકની જરૂર પડશે. તો આપણી પાસે સૂચક છે ફિનોલ્ફથેલિન. વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણી પાસે આકૃતિ આપી છે, એ આકૃતિ બાજુમાં દોરવાની છે. અહીંયા આકૃતિ દોરો, ત્યાં લખેલું છે ત્યાં મેં આકૃતિ ત્યાં મૂકેલી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ પ્રયોગ પદ્ધતિ, કે પ્રયોગ કરવાની ભાઈ પદ્ધતિ કેવી રીતે પ્રયોગ કરવું. તો સૌથી પહેલાં બ્યુરેટમાં 50 ml NaOHનું દ્રાવણ ભરી સ્ટેન્ડની મદદથી ઊભો ગોઠવો. ત્યારબાદ બીકરમાં 10 ml HClનું દ્રાવણ લઈને તેમાં ફિનોલ્ફથેલિનના 2 ટીપા ઉમેરો અને દ્રાવણનો રંગ નોંધો, કે દ્રાવણનો રંગમાં શું પરિવર્તન આવે છે એની આપણે નોંધ કરવાની છે. બીકરને આકૃતિમાં દર્શાવ્યા મુજબ બ્યુરેટ નીચે મૂકો. બરાબર છે, આકૃતિમાં જે પ્રમાણે દર્શાવી છે એ પ્રમાણે બીકરને બ્યુરેટની નીચે મૂકવાનું છે. હવે બ્યુરેટમાંથી બીકરમાં એક એક ટીપું NaOHનું દ્રાવણ ઉમેરો. એટલે બીકરની અંદર તમે જે વસ્તુ લીધી હતી એની અંદર બ્યુરેટની મદદથી એક એક ટીપું દ્રાવણ તમારે ઉમેરવાનું છે. બરાબર, એક એક ટીપું નાખો અને ત્યારબાદ તેને મિશ્રણને હલાવતા રહો. જ્યારે બીકરનું મિશ્રણ આછા ગુલાબી રંગનું બને તે વખતે બ્યુરેટનો સ્ટોપકોક બંધ કરો. અંક નોંધી લો. ભાઈ આછો ગુલાબી બને એટલે એને બંધ કરી દેવાનું. બરાબર, ઊભું થઈ જવાનું અને નોંધ કરી લેવાનું કે ભાઈ કેટલું છે. અંક નોંધ લો. વપરાયેલા NaOHનું કદ શોધો. હવે એનું કદ શોધવાનું. આ રીતે પુનરાવર્તન ફરીથી કરવાનું છે. એટલે તમારે ફરીથી આ રીતે પ્રક્રિયા કરવાની છે. બરાબર છે, 2-3 વાર આવી રીતે પ્રક્રિયા કરવાની છે. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ. તો સમીકરણ કેવું બને છે, તો આપણી પાસે છે NaOHનું દ્રાવણ પ્લસ HCl gives NaCl પ્લસ પાણી આપણને મળે છે. બેઝ પ્લસ એસિડ ગીવ ક્ષાર અને પાણી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ અવરોધક કોષ્ટકની અંદર. તો ભાઈ બીકરમાં HClના દ્રાવણની અંદર પહેલો પ્રયોગ કર્યો ત્યારે 10 ml દ્રાવણ લીધું હતું. પ્રારંભિક અંક આપણને કેટલો 50 ml મળ્યું હતું. બરાબર, સ્ટાર્ટિંગમાં 50 ml ભર્યું હતું અને અંતિમમાં જ્યારે રંગની અંદર પરિવર્તન આવ્યું ત્યારે કેટલું થયું હતું, 30 ml હતું. વપરાયેલું દ્રાવણ કેટલું છે ભાઈ, 50માંથી 30 બાદ કરો એટલે -20 મળે છે. એટલે NaOHનું દ્રાવણ કેટલું છે, 20. સેકન્ડ પ્રયોગ કરો, 10 ml લો, 30 ml દ્રાવણ નાખો, અંતિમ અંક નોંધો, એમાં 11 ml જવાબ મળે છે. તો 30માંથી 11 માઇનસ કરો તો 19 ml તમને જવાબ મળે છે. એટલે વપરાયેલું NaOHનું દ્રાવણ કેટલું છે ભાઈ, 19 ml છે. આ બંનેનું સરેરાશ કરીએ એટલે 20 + 19નું સરેરાશ કરીએ એટલે સરવાળો કરીએ ભાગ્યા 2 કરીએ, કેમ કે 2 વખત આપણે કર્યું છે. તો આપણને જવાબ મળે છે 19.5. એટલે ટોટલ 39 થાય છે. 39 ભાગ્યા 2 એટલે 19.5. આ પરથી નિર્ણય આવે છે કે આમ એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયાથી ક્ષાર અને પાણી બને છે, જે તટસ્થીકરણની પ્રક્રિયાની મદદથી આપણને મળે છે. જ્ઞાન ચકાસણીની વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો નીચેના પ્રશ્નો આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. નીચેના પૈકી કયું દ્રાવણ વધુ બેઝિક છે, તો જવાબ છે pH 11.5 એટલે C. NH4Clનું જલીય દ્રાવણનું pH કેટલી હશે, તો ભાઈ કેટલું હશે, જવાબ છે આપણી પાસે ઓપ્શન C. બરાબર છે. એસિડિક જમીનને તટસ્થ કરવા ખેડૂતો જમીનનો કયો પદાર્થ ઉમેરે છે, તો લાઇમ પદાર્થ ઉમેરે છે. ચોથો નંબર છે મેગ્નેશિયમ ઓક્સાઇડ કયા પ્રકારનો ઓક્સાઇડ છે, તો મેગ્નેશિયમ ઓક્સાઇડ એ બેઝિક પ્રકારનો ઓક્સાઇડ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ વ્યાખ્યાઓની. તો તટસ્થીકરણ પ્રક્રિયા, તો જે પ્રક્રિયાઓમાં એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને છે તે પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહે છે.
સૂચકની વ્યાખ્યા છે જે દ્રાવણને એસિડ અને બેઝની હાજરીમાં રંગ પરિવર્તન કરે છે તેને સૂચક પણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતો પ્રયોગ નંબર 6. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રયોગ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો આ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને જરૂરથી શેર કરજો જેથી તમારા મિત્રોને તમને આનું સોલ્યુશન મળતું રહે. તો જય હિન્દ, જય ભારત.